ખૂબ જ વ્યસ્ત થયેલી વચ્ચે આપણી વચ્ચે જય શ્રી કૃષ્ણ, જય મા ભોળા, જય ભોજનનાથ, જય સત્ય. જય શ્રી કૃષ્ણ તો બોલો, એમાં કઈ ટેક્સ નથી કે કઈ બિલ નથી. નરેશભાઈ આપણા વડીલ છે, એમને મા અને મહાદેવની દેવી હમણાં પૂજા ચડાવી સોમનાથ સુધી જઈ પાછા આપણી વચ્ચે છે. એને ફળ માટે કરે એટલા માટે, કારણ કે વ્યક્તિ ઉદ્યોગકાર તો છે જ, છે દરેક બધા સમય પરિવાર સાથે સમાજ માટે રહેવું પણ છે. આપણે કલ્પનાની પેટાની બે ભાઈ નરેશભાઈ, રમેશભાઈ, મુકુલભાઈ, સુમનભાઈ, સભ્ય વિશેષ અનુભવ ભાઈ બહેનો બાળકો એકવાર આયોજન કર્યું છે, એના માટે જોરદાર એને તાલીઓથી વધાવો. કારણ કે કેવું કેલું છે, બે તક કરી ગયું કેલું પછી કરવું અઘરું છે. કેવું જેટલું છે, કરવું અઘરું છે. કરવું બતાવું એનાથી બી અઘરું અને કરેલું ટકાવી રાખવું, એના માટે તો સાહેબ માને પ્રાર્થના કરવી પડે. એ સમાજ આપણે છે, આજી તૈયારી કરીને નથી આવ્યું, પણ તમે એક બાજુ માં બેહાડી છે, એક બાજુ આપણે બાપ ગઈ છે, સરકારને બેહાડ્યા છે, નીચે આ તકનું સંગઠન મૂકી તમે એવું લખ્યું છે, સંઘ સેવા સરકારને સંગઠનથી રહેવું કેમ? બોલવા જાય તો ઘણો સમય જોઈએ, પણ વિશેષ આજના કાર્યક્રમને આપણે પરિવારને બધાને સરકાર ફાઉન્ડેશન અને તમામ લેવા પટેલ સમાજની જે સંસ્થાઓ રાજકોટમાં ચાલે છે બધી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને નરેશભાઈ વાત કરીએ દર વર્ષે મળતું નથી રહેવું, પણ એમાંથી કઈક પ્રેરણા લઈ અને કપૂરિયા પરિવાર નવો જીવનનો ચીલો બનાવે એવી પણ માનસ પ્રાર્થના. થોડીક સમીક્ષા કરી લે જગદીશભાઈ કપૂરિયા, કોઈ ખોટું નહીં લગાડતા, પણ અમે નાની મોટી મીટિંગ કરીએ તો આપણે પરિવારની સ્થિતિ જાણવી, વડીલો ને જો કરી જાણતા એક આંગળી ઊંચી કરાવવું, 100 વીઘા જમીન યાદ એકબીજા હાથ જોવામાં તમને ભાઈ અહીંયા ડાયસ ઉપર બેઠા છે, નોટ કરજો. આપણા પરિવારે આગળ શું કરવું એનો મુદ્દો મૂકું છું. 5 મિનિટ લઈ પણ તમને ગમશે. 100 વીઘા જમીન નથી, 50 વીઘામાં અડધી કરના 4-5 જણા છે એનું વિશિષ્ટ સન્માન કરવું, કારણ કે 50 વીઘા હાથવી રહી. 25 વીઘા કેટલા બને? 30-40% લોકો યાદ અને 10 વીઘાથી હેઠે વાળા યાદ કરો જ વીઘો 2 વીઘા સરભાવમાં કરો તમે. આપણે તો જો પ્રમાણિકપણે જીવન જીવવાની વાત છે, મારે કઈક ટકોર કરવી છે એટલે કહું છું, એમાં નાનકનો અનુભવ સાહેબ. આપણા સમાજની નબળી વાત છે એને સ્વીકારી સુધારો કરવાનો છે, અને સારી વાત હોય એને જગત સુધી પહોંચાડવા માટેની આ વાત છે. આ બધી તમે સૂચનાઓ અહીંથી દેવા માંગુ છું. એટલે ખોડલધામ ટ્રસ્ટ શું કરે છે એ આપ બધા જાણો છો. નરેશભાઈ અને સમગ્ર ટીમ, સમગ્ર સમાજે ભારત આખામાંથી વિશ્વ આખામાંથી એક સારું માતાજીનું મંદિર, એક સ્થાપત્યનું બેનમૂન કલાનું મંદિર આપણે આપ્યું, સંગઠિત કર્યા. એ મંદિરની અંદર જે કઈ અત્યારે સેવાઓ અપાઈ છે, જે કઈ ત્યાં આગળ સગવડો ઊભી થઈ છે, એના આપ બધા અધિકારી છો, આપ વાપરી શકો છો અને બીજાને પ્રેરણા મળે એવું કામ કરો. એટલા માટે ભાઈ એવું કીધું કે ભાઈ એકવાર સમગ્ર ભારતમાં કપૂરિયા જે અમેરિકા તેને બોલાવો. એની મારું બાપા અહીંયા ટાઈમ નો આપણે ધજા ચડાવવાનો મતલબ એ છે સાહેબ કે એક સંગઠનનો સેતુ ત્યાંથી બંધાય છે કે જે તમે અહીંયા લખ્યું છે. અને સંગઠન આ રીતે શરૂ થશે. બીજું હું એવો અર્થ સમજુ છું કે માતાજીની ધજા છે ને એ આપણું ઓઢણું છે સાહેબ. માને ધજા ચડાવો ને એ આપણા પરિવારનું ઓઢણું છે કે અમે ઉઘાડા ન થઈ જાય ને એ માતું ધ્યાન રાખજે. બધા આ એક શ્રદ્ધા અને ભાવ મૂકવાની વાત છે, એટલે મંદિરે જવાની વાત છે. અને નવી પેઢી જો અત્યારે મેદાનમાં બેઠી છે, છૂટા મૂકશો તો આપણે દાંડિયાના મોટા ગાજર છે.
આને કઈક શીખડાવવું તો પડશે ને. એટલે સંસ્કૃતિ અને સંગઠન અને શિક્ષણ આ બધા મુદ્દા અત્યારે આપણે ચર્ચા કરી છે. એટલે મંદિર પરિસરમાં ખૂબ સગવડ આપણા સમાજે ખાસ કરીને નરેશભાઈની જે લીડરશિપ છે, જે દેખરેખ છે, જે નેતૃત્વ છે કે ભાઈ બધાને ભેગા જવું છે તો કે ગયા વખતે આ માણસ એવું નથી કરતા, એટલા માટે એનું સન્માન થાય છે, એટલા માટે એના આદર્શોને જીવવાની અને આપણા સમાજના દરેક પરિવારે આ વસ્તુ શીખવાની છે સાહેબ. એને કોઈ એક જ ટકોર કરી શકે જાવું જોઈએ નરેશભાઈ હાલતા બકુલભાઈ જેવો મિત્ર છે કે 5 જગ્યાએ આંગળી પકડીને લઈ જાય નરેશભાઈ જાવું એ જાય છે. શું કામ? તમે જે આસ્થા ને જે શ્રદ્ધા ને જે એક વિશ્વાસ કેળવણી મૂક્યો છે, સંગઠન યાત્રાઓ થાય છે, 21મી પ્રોગ્રામ ભવ્ય કાર્યક્રમ આવે છે, આ ઉપરાંતના અનેક પ્રવૃત્તિના કાર્યો જેમાં મહિલા સશક્તિકરણનું કામ હોય, ખેતીવાડીનું કામ હોય, આપણા ખેડૂતોને છે એને પણ આપણે ક્યાંક આગળ લઈ જઈ અને સમાજને સારામાં સારી રીતે તમે જોયું કે તમે 5 વીઘા જમીન નથી હતા 2 વીઘાવાળા 2 જણા છે. એટલે મંદિરનો પ્રકલ્પ જે હતો સારામાં સારી રીતે પૂરો થયો. હવે ત્યાં આગળ આના પહેલાના પરિવારોમાં મેં વાત મૂકેલી, નરેશભાઈ સૂચન કરેલું કે ભાઈ આપણે ત્યાં આગળ સારામાં સારું પાર્ટી કપૂરિયા પરિવારે કેવી પહેલ કરે, એક દાખલો બેસાડે કે તમારા દીકરા કે દીકરીના કોઈ પણના તમે શુભ મંગલ લગ્ન લ્યો સાહેબ તો માતાજીના સાનિધ્યની અંદર એ મંદિરે તમે બધાની લગ્નનો ઉત્સવ ઉજવો તો ઓછા બજેટમાં સારામાં સારી રીતે આખો લેવા પટેલ સમાજ આશીર્વાદ આપતો એવા ધામમાં તમે તમારા દીકરા દીકરીના લગ્ન કરશો તો હું એવું માનું છું કે આનાથી મોટું ફળ બીજું હોઈ ન શકે. એટલે આ એક આહવાન છે. તાલી પાડો તો એ કહે પણ આઈ તો શેરીમાં પડાવી દે અને હું કોઈ હાસ્ય કલાકાર નથી. હું નાનું મોટું એક ઉદ્યોગનું એક યુનિટ ચલાવું છું પણ મને એક તક મળી છે કે મારે મારી વાતને એક યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની વચ્ચે 10 મિનિટની અંદર મૂકી દેવી એટલે આ વાતને પકડી રાખવી. એટલે મંદિરે ફરીથી દર્શન કરવાનો હેતુ આ જ છે. તમારે ત્યાં આવેલા કોઈ પણ મહાનુભાવો હોય, મહેમાન હોય, સોમનાથ કદાચ પુગાય ન પુગાય, દ્વારકા કદાચ જવાય ન જવાય અને મહાપાને મગાય અને બાપુજી પાસે ઉભું કરાય પ્રાર્થના બાપા પાસે મગાય નહીં તો હોટી નાખે એને વિનંતી કરે મને બાપુજી ધ્યાન રાખજો. એટલે આ એક ભૂમિકા તમને સમજાવી. હવે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક બીજી બહુ મોટી ભવ્ય ભૂમિકાનું નિર્માણ થયું છે. એ મેં પાછળનું ચિત્ર બતાવતા પહેલા હસરતભાઈ જે વાત કરી કે આપણા સમાજમાં અત્યારે દીકરા દીકરીઓ બેઠા છે, કેટલા ગ્રેજ્યુએટ થઈ ગયેલા દીકરા દીકરીઓ અત્યારે બેઠા છે. આ બીજો ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, સર્ટિફિકેટ આવી ગયું અથવા ભણતા હોય, આ તો કરો ને ખાલી 10મા ધોરણના બાળકો છે દેખાય ની ખુરશીમાં આવડે. એન્જિનિયરિંગ કરેલા કોઈ છોકરા છે, દીકરા દીકરી એન્જિનિયરિંગ કરેલું એકબીજા સમજવામાં તમને પોતે જ નિર્ણય આપો. ઓકે, કોમર્સ ગ્રેજ્યુએટ કેટલા છે? 7-8 છોકરાઓ. કેટલા લોકો પોતાનો ઘરનો ધંધો છે? આમ તો જોતા તમને તમારી ખબર વધારે હોય. અમાર બેન હાકું જોઈ જો એટલે વધારે હાકું કે બરાબર. કેટલા લોકો નોકરી કરે? ખૂબ સરસ. એટલા માટે પૂછું છું. હજી એક વસ્તુ પૂછી લો. પાસપોર્ટ કેટલા લોકો કરે? કેટલા લોકો પાસે નથી? આ બેન તો તમને પૂછું છું. પાસપોર્ટ નો હાથ ઊંચો કરો, કટ કરતો બસ. નરેશભાઈ, આ સ્નેહ મિલનનો એક જ સાર્થક જવાબ કે તમે અમારી બેન દીકરીઓને પાસપોર્ટ છે ને અઠવાડિયે કઢાવી ખબરદાર જો ના પાડી નામ નો પાડે મને ખબર ના પડે. આપણે એને એમ જ કીધે રાખ્યું છે તું એથી બે શાંતિ નહીં કે તને નો ખબર પડે કે છે કે તો દાદુ જો કરું અને હું તમને એમ કહું એવું સમજે છે કે ભાઈ અમને ખબર નથી પડી એટલે તમારી બરાબર. અને આ તો ધરી છે સાહેબ, માં છે, સ્ત્રી પાત્ર છે, ઘરની ધરી છે.
ઘડિયાળનો કાંટો, ઘડિયાળનો ડાયલ જોઈને તમને ખબર પડી જાય 3 કાંટા છૂટા કરે ને તો એ ઘડિયાળ નો કહેવાય. સેકન્ડ નો કાંટો દીકરો છે, મિનિટ નો કાંટો છે ને એ બાપ છે, અને કલાક નો કાંટો છે ને દાદો. આ ત્રણેય જણા એક ધરીએ ચોટેલા છે. ધરી છે એ માં છે, અને બીજી ધરી તમારી આ થોડો માં છે. આ ધરી મુક્તાની નગર વિખાઈ જાય. અને સમય હાલવાની વાત એ છે કે બાળકની સ્પીડ બહુ વધારે છે, એટલે બાપે એની આંગળી પકડવાની છે કે ઠેર ન લાગી જાય. બાપની બીજી ભૂમિકા એ છે કે ત્રીજી પેઢી જેના થકી તમે આ ધરતી ઉપર આવ્યા છો, એ દાદાની આંગળી એ દીકરાએ પકડેલી છે. એટલી બધી સ્પીડ નો કરવી કે દાદાને ઠેર આવી. હું તો એ છે મિત્રો, વર્તમાન સમયમાં ત્રણેય પેઢીને તમારે સાથે ચાલવાનું છે, એટલે કોઈ દિવસ કેટે પડવાનું ના. આ ભૂમિકા છે એ આપણી સંસ્કૃતિ છે, અને આ ભૂમિકાનું જબરજસ્ત કાર્યાલય આપણું આપણા ખોડલધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ ભાઈ શ્રી ભાઈ અને જીતુભાઈ વસોયા મંત્રી શ્રી બધા છે. એક જોરદાર તાલી પાડી અને વધાવો. આપણા ખજાનચી રૂપિયાની લેતી દેતી બધી શિયાળીભાઈ જોવે છે, એટલે જે લેવું દેવું એની એને વહીવટ કરી લેજો. મિત્રો, આજે સવારે એક સેમિનાર હતો નરેશભાઈની. આ દીકરીઓને હવે સારી કંપનીમાં જોબ આપવા માટે 2-3 વર્ષ નોકરી કર્યા પછી પોતે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, પોતે પોતાનું સારામાં સારું આર્થિક ઉપાર્જન કરી શકે, એ બેઝનું ફાઉન્ડેશન આપણે બનાવવા માટે જઈ રહ્યા છીએ. એટલે તમારે ખાસ વિશ્વાસ સાથે સાથ અને સહકાર આપવાની વાત છે. એ ભૂમિકા સમજાવો. સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન માયણી ચોકમાં છે. આમાંથી કેટલા લોકો ત્યાં હજી સુધી આવી નથી શક્યા? આ તો પ્રેમથી પ્રમાણિકોને સાચું બોલજો. અને સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન ભવન કેટલા લોકોએ નથી જોયું? બેનો આપનામાંથી કોઈ નો આવ્યો તો આપો. મને ખબર પડે એ પ્રમાણે વાત એકબીજા આમ જોઈ ના કરી હોતી ન કરો મારી વાત. 60% લોકો આપણા ભવન સુધી નથી આવ્યા. સાહેબ, ગંગોત્રી શું છે? ગંગોત્રી આપણા સમાજની મૂળ ગંગોત્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન. એ આગળ ખોડલધામ ટ્રસ્ટનું મેઇન કાર્યાલય છે, કે જ્યાં અત્યારે જેટલા મહેમાનો બેઠા છે, નરેશભાઈથી લઈને તમામ જે કઈ માનવ સેવા આપે છે, ખુદના પૈસા આપે છે, કરોડો રૂપિયા, લાખો રૂપિયાનું દાન આપેલું છે. આ બધા લોકો વિશિષ્ટ મહાનુભાવોમાં આવે. એને કઈ જોતું નથી સાહેબ, તમને દેવું છે, તમને આપવું છે. એટલે થોડું ચિંતા અને ચિંતન બે કરું છું, ટપ્પર કરું છું પકુરિયા સમાજ. એમાં તમારી ભૂમિકા શું અદા થઈ શકે? મારે તો તમને આ શીખડાવવું છે. સબ ક્યાં કરાય, સેવા ક્યાં કરાય, સહકાર ક્યાં અપાય, અને સંગઠન કેવું હોવું જોઈએ. 4 જ મુદ્દા છે. હું કઈ તૈયારી કરી નથી આવ્યો, આ જોઈ. એટલે કે કલ્ચર ફાઉન્ડેશન આપણા દીકરા દીકરીઓ માટેનું પહેલું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ તમને જીપીએસસી યુપીએસસી દીકરો એન્જિનિયર ન બને, ડોક્ટર ન બને, તો એનામાં ભગવાને કેપેસિટી મૂકી છે કંઈક બનવાની. તમે એટલો વિશ્વાસ બાળક ઉપર રાખો, એટલી શ્રદ્ધા રાખો કે ભાઈ મારું સંતાન છે જેવું તેવું ન હોય, મારું કુળ અને મૂળ લેવા પટેલ સમાજનું છે, કણબીનો દીકરો છું, મારું સંતાન નબળું ન હોઈ શકે. આવો ભરોસો શું કામ નથી? આ પહેલી વાત. એના માટે ત્યાં આગળ એક વ્યવસ્થા ઉભી કરાવી કે તમારા બાળકની જે કઈ રુચિ હોય, એ એન્જિનિયર ન બન્યો એને ઠપકો ના આપો, એ ડોક્ટર ન બની શક્યો એને ઠપકો ના આપો. અને એને ઠપકો હું કામ દેવો? ભાઈ તો તમે ન બની બેઠા હો. કેટલા ડોક્ટર છે? આ તો કરો જો આયા નહીં જવાબ છે. કેટલા એન્જિનિયર છે? આ તો કરો છો. આજે જરે કઈ ઠપકા સ્વરૂપે કે હૃદયમાં દુખીને નહીં માનતા, સાચી વાસ્તવિકતાનું પૂછો, આપને બીજું પગથિયું ચડવાની ખબર પડે. તો આપણા સમાજના દીકરા દીકરીનું સારું ભવિષ્ય બનાવવું છે, કરોડો રૂપિયા દેતા નહીં થાય સાહેબ. એને પ્લેટફોર્મ જોશે. એ પ્લેટફોર્મ છે એ આપણું લેવા પટેલ સમાજ પૂરું પાડે છે. એટલે સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની ભૂમિકા સમજાવું. તમારા દીકરાની અંદર કોમર્સ 12 ધોરણ ભણ્યો હશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો કોર્સ આપણા સમાજ ભવનમાં ચાલે. તમે જઈને આવો અને જુઓ. તમારો બાળક 100% 10,000 થી લઈને 25,000 રૂપિયાની નોકરી સારી કંપનીમાં સોમાન સાથે કરી શકે એવું લેવલ આપણો સમાજ બનાવવા માટેનું કર્યું બને. બીજી વાત, જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ એટલે કે ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 અધિકારીઓ બનાવી શકે. હમણાં નરેશભાઈની હાજરીમાં
15-20 હજાર લેવા પટેલ સમાજના યુવાનો દીકરા દીકરીઓની વચ્ચે 99-90 લોકોનું સન્માન કર્યું. સાહેબ એકવાર જોરદાર તાલી પાડીને વધાવો. એ પરિવારના આપણા જ પરિવારના મેક્સિમમ બાળકો હતા જેને પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી કન્ફર્મ થઈ. આપણે કોઈ ઠેકાણે કોઈ જગ્યાએ નબળી વાત સાંભળીએ એ મગજમાં મૂકવાની નથી. આટલી મગજમાં વાત મૂકજો કે તમે જેને સેવો છો, જેને માનો છો, જેને શ્રદ્ધાથી સ્વીકારો છો, જ્યાં તમે આસ્થા રાખેલી છે કે આપણા છોકરાઓને કઈ ઠોકર ન મારે એ આપણી મા છે. એટલે હું માને ફરી ફરીને યાદ કરું. આ દેશ આમાં આપણી ભૂમિકા શું સાહેબ? તમારા કોઈ પાસેથી લાખ 2 લાખ કરોડ રૂપિયાનું દાન લેવા કોઈ આવ્યું, તમે સ્વૈચ્છિક આપો તો એ તમારી ફરજ કર્તવ્યનો ભાગ સમજો. આમાં બાકી આવશે. સેવા એટલે શું સાહેબ? કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે. ઈશ્વરે તમને કાંઈ તમારી પોતાની ઓકાતને હેસિયત કરતા વધુ આપ્યું હોય તો 10% રકમ છે એ સમાજનું ઋણ ચૂકવવા માટે પાછી વાળવી જોઈએ. અને એમાં આપણે ગૌરવ ન કરાય, એમાં આપણે મદ ન કરાય, એમાં આપણે અભિમાન ન કરાય, કારણ કે આપણી ફરજનો ભાગ છે. અને એમાંથી છોકરા બેઠા કરવાના, દીકરા બેઠા કરવાના, દીકરી બેઠી કરવાની. એટલે આ ભૂમિકા સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનમાં થાય. તમે આવજો અને જોજો. સારામાં સારા એસી હોલ છે, સારામાં સારી બેઠક વ્યવસ્થા છે, ઓછામાં ઓછા ખર્ચે કોઈ પણ સમાજને વિશેષતા ભાડે આપે. આપણી દીકરીઓની આવે, એક છોકરાઓ કરાટે શીખે, યોગા ટીચર બને. યોગા ટીચરમાં પણ આજે જ આપણા દીપકભાઈ તળાવીએ એક મેસેજ મૂક્યો છે. સરકારે એક યોજના શરૂ કરી છે. તમે ઘર બેઠા યોગા કરો, તમને માનદ વેતન મળશે, તમને ઓથોરાઇઝેશન મળશે, યોગા આપવાનું તમને કેન્દ્ર મળશે. પણ તમે એના માટેની ટીચરની ટ્રેનિંગ આપણા ભવનમાં લ્યો, જે શીખવાડવામાં આવે અને એ તમને 3 રીતે ફાયદો કરશે. 2 અને 5 કે કાંઈ આવડત નથી તો યોગા ટીચર બનો. દીપકભાઈ અમારા એવું કહે છે, કમલભાઈ 20-25 હજાર રૂપિયા ઘર બેઠા આપણા સમાજનો પરિવારનો છોકરો કે છોકરી એ આરામથી આ જીવિકા રડી શકે. આ બધી ભૂમિકા આપણા સમાજ પર છે. અને સાથે સાથે અત્યારે એ સંગઠનના માધ્યમથી દર વર્ષે યોગા ઇન્ટરનેશનલ યોગાનું જે આયોજન થાય છે એમાં પણ કલ્ચર ફાઉન્ડેશનનો મોટો રોલ છે. આ બધું એક આપણું આંબાના ઝાડની જેવું માળખું છે. આ આપણે સમાજના દીકરા તરીકે ખબર હોવી, છાપામાં નહીં આવે. આનો તમામ વિશેષ અહેવાલ આપણી ખોડલધામ સ્મૃતિના મેગેઝિનમાં આવે છે. આપણે ખોડલધામ સ્મૃતિનું મેગેઝિન બજાવવાનું તથ્ય નથી લેતા તો એવું માની છીએ કે એ કોણ કરે છે? જગદીશભાઈ પ્રિય પરિવારમાં હું એવી ઈચ્છા રાખું દરેક ઘરમાં ખોડલધામ સ્મૃતિ જો ન જતું હોય તો બુકિંગ કરાવજો. એમાં બહુ વિશેષ માહિતી સાથે સમાજની જેટલી કઈ કામગીરીઓ થાય છે એનો અહેવાલ આવે છે. નરેશભાઈની દેખરેખ નીચે આખી ટીમ કામ કરે. એટલે આ એક ભૂમિકા છે આપણા સંગઠનની. હવે વાત કરું જે ભવ્ય ઇતિહાસ બનાવવા માટે ખોડલધામ બીજું સ્ટેપ લઈ જઈ રહ્યું છે. નરેશભાઈ એના માટે એક ટીમ બનાવીને આયોજન અનેરું કર્યું છે કે અહીંથી અમરેલી એટલે કે ખીરસરા પેલેસ હોટલની પાછળના ભાગમાં અમરેલી ગામમાં સમાજે 42 એકરની જગ્યા અંકે કરી કે 100 વીઘા જમીનની અંદર શું બનાવવું સાહેબ? આ તો એક પાનો પથ્થર અને એનું ભૂમિપૂજન કરવા માટેની 21/1/2021 ની ડેટ નક્કી થઈ ગઈ. નરેશભાઈ કે ગમે એ થાય કરવાનું થશે. 2 મોટા નિર્માણ સમાજે હાથમાં લીધા છે. એક શૈક્ષણિક સંકુલ ખોડલધામ એજ્યુકેશન કેમ્પસ અને બીજું આપણા પરિવારની અંદર 5-8% લોકોને સારું છે કે જે ગાડી લઈને આવે છે, જે સારી રીતે લાઈફ જીવે છે. 95% પરિવાર છે ને એને 2 છેડા ભેગા કરવો હોય તો 10 વાર વિચાર કરવો પડે. એવી પણ ત્યાં આપણા સમાજની સ્થિતિ છે જે 100% ખેતી સાથે. એટલે આ 2 નિર્માણ, એક એજ્યુકેશન આપણા અત્યારના વર્તમાન જે નાના બાળકો છે એને કોન્વેન્ટ ઇંગ્લિશ સ્કૂલ જેવું સારામાં સારું એજ્યુકેશન કેમ આપી શકાય એના માટે ટીમ સમાજ ચિંતિત છે અને એ નિર્માણ કરવાની અત્યારે કામગીરી ચાલે છે. અને એના માટે આપણે કોઈ જગ્યાએ લાંબો હાથ ન કરીએ પણ ટેલ કરવાની જાય. જે ખોડલધામ ટ્રસ્ટમાંથી ટેલ કરું કે મા ભગવતીએ અને તમને ઠાકરે કઈ આપ્યું હોય તો 100% ટ્રસ્ટના આંકડામાં તમારે જે તમારા સામેથી તમારું સ્થાન આપવું જોઈએ, કારણ કે સમાજ બેઠા કરવાની ભૂમિકા આપણે ચાલુ છે. અને બીજું આપણા સમાજની અંદર સૌથી મોટી તકલીફ છે સ્વાસ્થ્યની. અત્યારે તમે કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલમાં જાઓ સાહેબ, તાવ આવે તો 3-3 લાખના બિલ બને. સાચું ખોટું? આ કે ના તો પાડો.
તો મરદ ને જવાબે હરખો કરો ને મન ખબર પડે નહીં દોણામ જાય બેઠું નથી પડતું જમવાની વ્યવસ્થા રાખી છે જમવાનું છે એટલે જમીન જાય એટલે એમાં હટીને કઈ એમાં બાકી તો રાખતા આનંદ કરો ભેગાઈ ખાઓ સંગઠિત થઈ ગયો પણ એક ઓળખના પ્રશ્નથી નરેશભાઈ નો જે મેસેજ છે આ છે કે આજે તમે 8 હાથનું સર્કલ બનાવીને આવી કરી આતંકસન ભાઈ બરાબર છે મને વિચાર આવ્યો કાંડો મૂકી દો રાજકોટની અંદર 80 અટક પરિવારો છે કેટલા સોરઠિયા સોજિત્રા પરસાણા ઘણા બધા 80 અટક આમ લિસ્ટ કરો તો યાદ કરો એમાં કપુરિયા પરિવાર છે ને મોતીની માળાનું એક મોતી છે સાહેબ આ 80 પરિવારના પ્રમુખો ઉપપ્રમુખો એના હોદ્દેદારો એના જે કઈ સંચાલકો છે એ બધાને સાથે ભેગા રાખી હું તો આજ કરું છું આજ કરવી છે કે કોઈ પોતાના માટે કામ નથી કરતા એને સમાજને પાછું આપવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે કપુરિયા પરિવાર એમાં શું યોગદાન આપી શકે આટલું વિચાર અને એ ખાલી આયોજકોની વાત નથી સાહેબ તમારી બધાની નૈતિક જવાબદારી તમે એક દીકરો ન ભણાવી શકો પણ ક્યાંક તમે આંગળી 1800 તો 10 દીકરા બની જાઓ અને સંગઠન છે ને સાહેબ એ કૃષ્ણએ ઉપાડેલું ગોવર્ધન છે ખ્યાલ આવ્યો કૃષ્ણને તો ઓળખો છો ઓળખાણ આપો સૌથી મોટો બાપ એની પાસેથી જાજુ શીખવાનું પણ કૃષ્ણએ જે ગોવર્ધન ઉપાડ્યો છે એને એના સમાજના બાળકો માટે અને એને સંસ્કૃતિને બચાવવા માટે એ સંગઠનથી એને ઉપાડી રાખેલો એ ખોડલધામનું સંગઠન નરેશભાઈ અને આખી ટીમે ઉપાડ્યું છે સાહેબ 5 જણા ઉપર ગોવર્ધનનું વજન આવે શું થાય ટકોર કરું છું એક વ્યક્તિની જવાબદારી નથી નરેશભાઈ એકે સમાજને આગળ લઈ જઈને કરવું એવું નથી સાહેબ એ વ્યક્તિ ચિંતિત છે કે મારે મારા સમાજને કંઈક આપવું છે અને આગળ લઈ જવા છે એના માટે આ સંગઠનના ગોવર્ધનને પકડી રાખવાનો છે છૂટું થવાનું નથી હવે આપણા દિવસો હારા હતા છે અને કાયમ રહેવાના અને આપણો દીકરો કે દીકરી સમાજના બીજા લોકોને 5 હોય 50 હોય કે 500 ને રોજગારી આપી શકે કરોડ કમાય કરોડ વાપરે જેટલી આવક એટલી જાવક આ હિસાબ છેલ્લે હું રહેવાનું સાહેબ સંસ્કાર ઉભા રહે સંસ્કૃતિ ઊભી રહે વાત ઊભી રહે અને તમે કઈક સમાજને પાછું આવ્યું છે એ ઓલો પણ યાદ રાખશે અને માં પણ યાદ રાખશે એને કોઈથી તમારી પાસે કઈ માંગ્યું નથી પણ તમારે પાછું શું આપવું જોઈએ એનું ચોક્કસ ચિંતન કરજો મને આ તકે બે શબ્દ અત્યારે કપૂરિયા પરિવાર 1,51,000 રૂપિયા જાહેર કરે છે અને હું માના ચરણોમાં પ્રાર્થના કરું કે કપૂરિયા પરિવાર છે તે હો વીઘાના ખાતેદાર થાય એક વીઘો છે એ 10 કરોડનો હોય છોકરા તમારા અમેરિકા જાય પાસપોર્ટ કઢાવશે તો દુબઈ જાય બીજે ક્યાંક યુરોપમાં જાય ડોલર કમાવ જે કઈ કમાવ પણ 10% આવકમાંથી હિસ્સો આપણે આપણી માના ચરણોમાં મૂકીએ અને આપણા સમાજને દેખાડી પણ દઈએ કે આ છાતી જે રીતે દેવાની છે ને માપવા વાળી તો છે જ અને આપણા સમાજના ભોગે આપણે કઈ કરવું નથી એટલે લેવા પટેલ સમાજ તરીકે એના દીકરા દીકરી તરીકે એટલું ગૌરવ ચોક્કસ રાખજો સાહેબ નબળો વિચાર જિંદગીમાં ન કરતા કારણ કે તમને દિવસ ભગવાને એટલો બધો સારો આપ્યો છે મને મારા સમજણ પ્રમાણે લેવા પટેલ સમાજનું ભવિષ્ય એટલું તાકાતવાળું દેખાય છે સાહેબ કે 10 વર્ષ પછી તમે યાદ કરશો આ જે કઈ અત્યારે કલ્પનાઓ થઈ છે જે માના ચરણોમાં પ્રાર્થના મૂકવામાં આવી છે જે ઈશ્વરના ચરણોમાં શ્રદ્ધા સાથે મૂકવામાં આવી છે કદાચ નરેશભાઈ હું એવું માનું છું આ પદયાત્રા એટલી કરી છે કે હે માં હે શિવ એ તો શિવના આરાધક છે અને શિવ તો દેવાવાળો છે સાહેબ એની કરુણા કેવડી મોટી હોય એ કદાચ એવું માનતા હશે હું જે સમજી શક્યો કે મેં જે પ્રકલ્પ ઉપાડ્યો છે મેં આ પૃથ્વી ઉપર આવી અને મારા મા બાપે મને એક નિમિત્ત બનાવીને આ જીવન આ સમાજ માટે આપવાનું કહ્યું છે તો મારે પણ કંઈક એવું હટીને કામ કરીને જવાનું થાય કે આવતી 500 વર્ષના ઇતિહાસ સુધી આપણી પેઢીને લોકો યાદ રાખે અને આપણે નવો ચીલો ચીતવી શકીએ એ જ અભ્યર્થના સાથે મારી વાતને પૂરી કરું છું જય મા ખોડલ જય સરદાર જય બધા ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ સુજીત્રા ચાર ભાઈ લુણા દરિયાના સન્માનને વધાવી રહ્યા છીએ ખોડલધામ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે એવા તુષારભાઈના સન્માનને આપણે જોરદાર તાલીમ આપી વધાવી રહ્યા છીએ
એ ભાઈ સિયાણી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. વિનંતી કરીશ ચિરાગભાઈ સિયાણીને કે તેઓ મંચ પર આવશે. જગતભાઈ કપૂરિયા ફળમગઢ વાળાને વિનંતી કરીશ કે તેઓ એવા જ અતિથિ શ્રી તરીકે અમારી વચ્ચે જેઓ ઉપસ્થિત થયા છે. મોટી પ્રેસના સ્પીકર પ્રતીકભાઈ કાછડિયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. વિનંતી કરીશ જિગ્નેશભાઈ કપૂરિયા ભેટમાં આપીને એમને સન્માનિત કરશે. જોરદાર તાલીમથી આપણે કનુભાઈને અંતરે વધાવી રહ્યા છીએ. વિનંતી કરી રહ્યો છું કનુભાઈ. અહીંયા બધા જે સાથે મળીને એક માહોલ બન્યો છે, જે હર્ષની લાગણી ઘણી અનુભવી રહ્યો છું. આપના માટે તો હું ઘણો નાનો જ કહેવાઉં, એટલે તમારા પ્રોગ્રામમાં વધારે સમય ન આપે કે આ સન્માન તો ભગવાને જયારે મનુષ્ય અવતાર આપ્યો ને ત્યારે જ મોટું સન્માન આપી દીધું છે, એટલે ક્યારેય સન્માનની અપેક્ષા હોવી જ ના. સન્માન નામથી બોલાવી દો એટલે સન્માન જ છે, અને બધાને ખબર જ છે પોતાનું કાર્ય શું છે. આપણે ઘણી અંધશ્રદ્ધામાંથી જે બહાર આવીએ એ ખૂબ જ જરૂરી છે, અને ઘણી બધી વાતો તો આગળ થઈ ગઈ છે, અને બધા પોતાના સ્વાર્થની જ વાતો કરતા હોઈએ છીએ. મેં તો ક્યારેય સ્વાર્થની વાતો કરી નથી. હું તો એક મનુષ્યથી વધારે કાંઈ નથી. આપ મને શું સમજો છો? मैं खुश हूँ और सबको खुश रखता हूँ, लापरवाह हूँ फिर भी सबकी परवाह करता हूँ. मुझको मालूम है कि मेरा कोई मोल नहीं है, फिर भी मैं अनमोल मनुष्य से रिश्ता रखता हूँ. क्या जे जमीनोની વાત કરી, પાસપોર્ટની વાત કરી, એમાં દુઃખી થવાની જરૂર નથી. આપણે ભગવાને બધાને હસી ખુશી અને સુખી માટે અહીંયા મોકલ્યા છે, પણ આપણે અપેક્ષા પાડોશી મારાથી સુખી છે, એને વધારે પૈસા છે, એ ભૂલી જાજો. આપણી પાસે ઘણું બધું છે. ભગવાને બે આંખ, બે હાથ, બે બાપ આપ્યા છે ને, એ મોટું ધન છે. એનાથી મોટું કોઈ ધન નથી. कि आप न जाने मुझको समझते क्या, मैं तो कुछ भी नहीं. उल्फते सूरते इज्जते चाहते हुए हमेशा रहते नहीं. कल में था आज कोई और है, वो भी एक दौर. आज जहां हूँ कल कोई और होगा, वो भी एक दौर. न कोई राह, न कोई उम्मीद, न कोई मंजिल, चल पड़ा था अकेला. लोग जुड़ते गए और कारवां बनता गया. જીવનમાં કોઈ સ્વપ્ન, ડ્રીમ, સપનું કઈ જોયું જ નથી. ગ્રાન્ડ સ્ટ્રગલ, આંધળી મહેનત. આજ બધાને ટાર્ગેટ છે આટલા કમાવા છે. અમારા ફેમિલીમાં ક્યારેય મારે શું કરવું છે એ ખબર નથી. ભૂતકાળ ભૂલ્યા નથી, વર્તમાન ખોયો નથી, અને ભવિષ્યની ચિંતા નથી. આ ત્રણ પેઢીનું ભાથું છે. આજે જે જ્યાં ઉભા છે એ અજય બી કરીને ઉભા છે, પણ એનો અહંકાર બિલકુલ નથી. કે આપણે અહીંયા સન્માનિત કર્યો, એ પણ હું સન્માન કરી લેતો જ નથી. આ પહેલી વાર લીધું છે, અને જબરદસ્તી મને અપાયું છે. અને દીકરાને વખાણ નહીં કરવાના કોઈ દી. 100 માર્ક લેવે તો વખાણ નહીં કરવું, એનું કાર્ય છે. અને પ્રેશરે નહીં આપવાનું કે તું કાલે આટલા માર્ક લઈ આવજો, ઓછા આવ્યા. હંમેશા એમ જ કહેજો, જે આવ્યા બરાબર જ આવ્યા, વધારે જ આવ્યા. મેં મારું સર્ટિફિકેટ નથી જોયું, મારા દીકરી દીકરાનું નથી જોયું. સર્ટિફિકેટ જોઈને કરવાનું શું? સર્ટિફિકેટ જોઈને કરી દીધું શું તમે? મને શિક્ષક એમ કહેતા તું પાસ થઈ ગયો, એટલો આનંદ થતો. જંગી 10 વર્ષની ઉંમરે માગેલી સાયકલ શીખો તો સીધી આવડી ગઈ. 12 વર્ષની ઉંમરે તરતા નહોતું આવડતું. 4 મિત્રોએ કીધું કૂદી જા. 30 ફૂટનો કૂવાનું પાણી, ડોરા પાણી, ચોમાસાનું સમય, કૂદી ગયો. કોઈનો પેટલો તરતા આવડી. આવો આનંદ તો મને જે જિંદગીમાં 3 વખત આનંદ થયો છે ને, એવો તો મારા લગ્ન થયા ત્યારે મને એટલો આનંદ નહોતો. એટલે અપેક્ષાઓ
મારે બાલાજી જેવું પૈસા વાળું થવું છે, બાલાજીના ડાયરેક્ટર જેવું નથી થવું કોઈ. એ શું કરે છે? અમે ઘરે જમવાય નથી જતા, ટિફિનમાં જમીએ. ઓલા ભાઈ કીધું ને આજે કે તમને નો શું ખબર પડે, એ ખોટું રોંગ છે. ઘરે કોઈનું નથી હાલતું. લગ્ન પછી 20% સુખી છે, 80% તમારી જેમ બધા દુઃખી છે. તમને ગમે એવો હાર લેવી દે તો તમે એમ કે બાજુવાળાના કરતા નાનો છે. એ હાર પહેરો તો જોતું કોણ હોય તમારા? ઘરના કોઈ નો જોતા હોય, બીજા જ જોતા હોય. તો તમે પરોપકારી છો, શેના માટે તૈયાર થાવ છો? ઘરનાઓને તો ખબર જ છે. એટલે લેડીઝ પરોપકારી જીવન છે તમારું, તમે બીજા માટે જ કરો. ઘણું બધું છે, તમારો સમય ન લેતા. क्या खूब लिखा है किसी ने, प्यास लगी थी गजब की, मगर पानी में जहर था, पीता तो भी मर जाता, न पीता तो भी मर जाता. बस यही दो मसले जिंदगी भर न हल हुए, न मुकम्मल हुए, न नींद पूरी हुई, न ख्वाब. वक्त ने कहा काश थोड़ा सब्र करता, और सब्र ने कहा काश थोड़ा वक्त होता. सुबह सुबह उठना पड़ता है साहब, आराम कमाने के लिए निकलता हूँ, आराम छोड़कर हुनर सड़कों पर तमाशा करती है, और किस्मत महलों में राज करती है. शिकायत तो बहुत है तुझसे ये जिंदगी, पर चुप इसलिए हो जो तुमने दिया बहुतों को नसीब नहीं हुआ. अजीब सौदागरी है वक्त. આજે મને મારું બાળપણ યાદ આવે છે. 10 રૂપિયા ખીચામાં નહોતા, પણ મજા વધારે હતી. આનાથી બેટર લાઈફ હતી. મેં મારા દીકરાને કીધું, અમેરિકા ગયો ત્યારે મેં કીધું નો ફાવે તો આવું કરે છે, 32 લાખ ફી ભરી છે, હું તારા વગર નહીં રહી શકું. 1 મહિનો સુધી શાંતિથી સુઈ નહીં શકું. આજે પૈસા જ પરમેશ્વર બધા સમજે છે कि जवानी की लालच देकर बचपन ले गया, जवानी की लालच देकर बचपन ले गया, अब अमीरी की लालच देकर जवानी ले जाएगा. लौट आता हूँ रोज थका हारा घर की तरफ, कि समझ नहीं पाया कि जीने के लिए काम करता हूँ या काम करने के लिए जीता हूँ. थक गया हूँ तेरी नौकरी से, ये जिंदगी मुनासिब होगा कि मेरा हिसाब कर दे. भरी जेब ने दुनिया की पहचान करवाई, खाली जेब ने अपनों की. जब समझ आई, जब पैसे कमाने लगे तब समझ आई कि शौक तो माँ बाप के पैसे से पूरे होते थे, अपने पैसे से तो जरूरियात भी पूरी नहीं होती. हंसने के लिए इच्छा न हो तो भी हंसना पड़ता है. जब कोई पूछे कैसे हो, मुझे भी देना पड़ता है. अजीब जिंदगी का रंग मत है दोस्त, हर एक को यहाँ नाटक करना पड़ता है. यहाँ माचिस की जरूरत नहीं पड़ती, यहाँ आदमी आदमी से जलता है, यहाँ आदमी आदमी से जलता है. बड़े बड़े साइंटिस्ट ये ढूंढ रहे हैं कि मंगल ग्रह पे जीवन है के नहीं, पर कोई साइंटिस्ट ये नहीं ढूंढ रहे कि जीवन में मंगल है के नहीं. તમારે આગળ તો મોટા મોટા હું તો નાનો પ્રભાવિત દીકરા તરીકે અને મારે મોટો નથી થવું. મહાનુભાવો એટલે એનો અર્થ ઘણો બધો થાય. મારે એ નથી કરવો, એમાં હું નથી આવતો. મને દીકરા તરીકે કામ કરવાની મજા છે. તમને કીધું લાલચ નહોતી, શું કરવું છે એ ખબર નથી, અપેક્ષા કોઈ હતી જ. અને આજે આ આપણે બીજાના સુખી દુઃખી છે. સુખી તો બધાને થવું છે, બધાને આપ્યું છે સુખ ભગવાને, પણ એમાં પાણી નથી. વધારે હું નથી કહેતો. આભાર આપ બધાનો, અને કોઈ લોકો આપજો કે મને બી થોડો ઉત્સાહ રહે. અને મને ઘણું બધું ગૌરવ છે કે તમે બધા ભેગા થાવ છો. એમાં નાના બાળકોને કંઈક ને કંઈક શીખવાનું મળે છે. કોઈ પણ વ્યક્તિને મળો એટલે કંઈક ને કંઈક શીખવાનું મળે છે. ભગવાનને અગરબત્તી કરવાની જરૂર નથી. મૂર્તિમાં ભગવાન નથી હું માનતો. મૂર્તિ સામે ઝૂકવું સહેલું છે, પણ જીવતા સામે ઝૂકવું કશું. તમને રોજ 20 અગરબત્તી હું કરું અને ખાવાનું પીવાનું ધ્યાન ત્યાં આપો, તમે રહી શકો?
તો ભગવાન એમાં કેવી રીતે રહી શકે? શંકર ને કોઈ સડેલું નારિયેળ ચડાવે, કોઈ ટાંકામાંથી પાણી આવે, કોઈ બગડેલું દૂધ ચડાવે, કોઈ ખાટું દહીં ચડાવે, કોઈ કીડી વાળા હાર ચડાવે. આ ઘણી અંધશ્રદ્ધા છે, એનું દુઃખ છે. આપણે એમ કે આઝાદી આઝાદી મળી ગઈ. આ ગાંધીજી નો હોત ને તો આપણો દેશ ક્યાંય સુખી હોત. આઝાદી કેવી રીતે મળી ગઈ છે? બહેનો દિન રાત કામ કરી શકે ને એને આઝાદી કહેવાય. આપણે તો હજી ગાંધીજીને પૂછીએ છીએ. આ રાષ્ટ્રનો કોઈ પિતા ન થઈ શકે, પુત્ર થાય. ગાંધીજીની છબી હોય ને ઘરમાં તો કચરામાં નાખી દેજો. આ સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડા એક કરવા. 35 વર્ષની ઉંમરે એની વાઇફ ગુજરી ગઈ હતી, બીજું ઘર નતું કર્યું. આપણે તો બીજા પાડોશી કરાવી દઈએ ઘર બીજું. ભલે આભાર બધાનો.
आपने आमंत्रण किया, रखा हमारा मान, स्वीकृत आपने आमंत्रण किया, कैसे करे कृतज्ञता, कैसे करे कृतज्ञता, आपका स्वागत है श्री, आपका स्वागत है श्री। क्षमा करना अगर कोई भूल हो जाए, क्षमा करना अगर भूल कोई हो जाए, बहुआयामी आप बहुआयामी। नमस्कार प्रियता, आप सभी मेहमानों कपूरिया परिवार में स्वागत करूं છું, શબ્દ રૂપી સ્વાગત કરું છું। રસ્મ અમારી સાવ જૂની, રસ્મ અમારી સાવ જૂની, રિવાજ સાવ નવો, અમારે મન તો શબ્દ જ કંપને જો। અહીં અજવાસના પગલા પડ્યા આજે, અહીં અજવાસના પગલા પડ્યા હે, કોણ જાય રે હૈયે ભરત સિંહ। સ્નેહીથી સત્કાર કરવાનો તમારો આતુર છે અમે કપૂરિયા પરિવાર। તો આજે કપૂરિયા પરિવાર વતી સર્વે મહેમાનોનું સ્વાગત છે। થઈ રહ્યા છે ક્લાસ 1 ઓફિસર તરીકે જેઓ સેવાઓ આપી રહ્યા છે એવા વિશાલભાઈ રમેશભાઈ જેઓ મોટી પગેડી નિવાસી છે એમનું સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાલીમથી આપણે એમને વધાવી રહ્યા છીએ અને વધાવી રહ્યા છીએ। મિત્રો ડોક્ટર એટલે ખરા અર્થમાં એક ભગવાનનું સ્વરૂપ હોય છે। ભગવાન જ્યાં નથી જઈ શકતા ત્યાં ભગવાન ડોક્ટરને એમના સ્વરૂપમાં મોકલે છે। એમના બાદના સન્માન માટે વિનંતી કરી રહ્યો છું શિલ્પાબેન અશ્વિનભાઈ કૃષ્ણપુરવાળા તથા હેતલબેન દીપકભાઈ દાદરવાળા વિનંતી કરી રહ્યો છું કે તેઓ આવશે અને હવે પછીના મારા સન્માન કરવા માટે તૈયાર રહેશે। જોરદાર તાલીઓના નાદથી મિત્રો જેઓ તમારું સમાજ પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવશે એવા પ્રિયંકાબેન અત્રે સન્માનિત થઈ રહ્યા છે। આપણે જોરદાર તાલીઓના નાદથી પ્રિયંકાબેનની આ સિદ્ધિને બતાવી રહ્યા છીએ। સોરી નિરાલીબેન એક કલમની તાકાત તમામ તાકાતોથી પર હોય છે। એક કલમ ધારે તો ગમે તે કરી શકે છે અને એ કલમની તાકાત જેમને મળી છે એવા લેખક મણીલાલભાઈ અત્રે સન્માનિત થઈ રહ્યા છે। આપણે જોરદાર તાલીઓના નાદથી મણીલાલભાઈને બતાવી રહ્યા છીએ। શાંતિ ઘણા બધા પ્રવચનો કર્યા એમાં મારે વિશેષ વાતથી શરૂઆત કરવી છે કે બહાર રહેવા કરતા વ્યવહારમાં રહેવું અને કોઈને મરવા કરતા જૂના નામમાં ભરવા એટલે હામાવાળો સુખી થાય। બેતપ કરવું પણ મોઢું સારું રાખવું અને માતાજીની ચૂંદડી ચડાવવી પણ ઘરની માને હાટલો નહીં અને ઘરમાં ભેડ્યો હોય ને તો જ પાછો હરાતમાં ભળે હરાતમાં માતા તેડવા પણ કોઈક ઘરના છોકરા તેડવા
લખવા વાળો માણસ છું. મારું લખાણ આજે 20 કલાક થઈ જાય છે, જેમાં ધીરુભાઈ, સરવૈયા, સાઈરામભાઈ, લખનભાઈ, ચૌહાણ, દશમત પટેલ, હમણાં સાઈરામભાઈએ એક મારી ક્લિપ મૂકી છે, સાઈરામ દવે છાપો એમ સર્ચ કરશો ને, જેને 3.5 લાખ માણસોએ જોઈ અને અત્યારે એમેઝોન પ્રાઇમ પર છે. મિત્રો, આજે ભારતની અંદર ટોળાશાહી હાલી રહી છે. દરેક ક્ષેત્રની અંદર ટોળા, અને ટોળાને ચોક્કસ પ્રકારના માણસો હેન્ડલ કરી રહ્યા છે. દેશ લેવલે, રાજ્ય લેવલે તમે ક્યાં સાંભળ્યું કે કોઈ ટોળું ઊંધું થયું, કોઈ ટોળું ઊંધું ન થયું, કોઈ ટોળું પ્રશ્ન ન થયું? તમે ઇતિહાસમાં કોઈ દિવસ સાંભળ્યું કે 20 જણા એક આઈને ભૂત બની ગયા? સંગઠિત રહી અને એકલતા પણ તમે અનુભવી શકો. ભાઈ કનુભાઈએ કીધું ને, એટલું સરસ વાત કરી કે માણસ તરીકે જન્મે ને એનાથી મોટું કોઈ સન્માન નથી. આ જગતમાં મોટામાં મોટું સન્માન એ કે મનુષ્ય તરીકે તમે જન્મા છો. તમને જે સ્વતંત્રતા છે એ અન્યને નથી. એનો એક દાખલો આપું તમને. ક્યાં જાજમ પડી છે, એ સ્ટેજ છે, એક દોરો પણ આગા પછી થઈ શકતી નથી. હાવ સ્વતંત્ર છે, એ બિલકુલ સ્વતંત્ર નથી. આના પછી એક બીજો તમે મુદ્દો લ્યો તો ઝાડ આનાથી થોડુંક સ્વતંત્ર છે. એની અંદર ફૂલ આવે છે, ફળ આવે છે, પવનની હારે એ ડોલી શકે છે, સૂર્યના પ્રકાશને માણી શકે છે. અને આફ્રિકાના ગાઢ જંગલો હોય તો એમાં પણ હરીફાઈ થઈ શકે છે. એમેઝોનના જંગલોની અંદર ઝાડને બહુ ઊંચું થવું પડે છે, કારણ કે સૂર્યપ્રકાશ મેળવવા માટેની હરીફાઈ હોય છે. એ આ શેતરંજ કરતા થોડાક સ્વતંત્ર છે. ઝાડ ને ઠંડી લાગે તો એ ઘરમાં નથી આવી શકતું. એ પોતાની જગ્યાએ સ્થિર છે, એ સ્વતંત્ર નથી. એનાથી થોડાક સ્વતંત્ર પશુ અને પક્ષીઓ છે, જેને કાટ લાગે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને પોતાના ખોરાક માટે એ સ્થળાંતર કરી શકે છે. એ ઝાડ કરતા થોડાક સ્વતંત્ર છે અને એના કરતા મનુષ્ય વધુ સ્વતંત્ર છે. આપણે સંગઠનની ભાવના કેળવી, આટલા સમાજો, સંગઠિત સમાજો, ઘણા બધા સંગઠિત સમાજો જેના મજબૂત સંગઠનો હોય છે અને વિશાળ સંખ્યામાં હોય છે, છતાંય શાસન છે ને એનો હેન્ડલ છે ને એ એકલ લોકલ વ્યક્તિના હાથમાં હોય છે, જેનું કોઈ દિવસ સમાજનું ટોળું હોતું નથી. એવા વ્યક્તિઓ વિકાસ કર્યો હોય છે. એને ટોળાની અંદર જાજુ ટોળું ભેરું થાય તો એવું તોફાન હોય છે. તમે જોઈજો, જાજા વિદ્યાર્થી ભેગા થાય આંદોલન કરે તો બસો હળગાવી નાખે. તમે ટોળામાં રહી અને એકાંત ને સેવો, એકાંત વિના કાંઈ પણ વિકાસ નથી. આયા સન્માન થયા પ્રિયંકાબેન, હિરાલીબેન, ડોક્ટર સાહેબ, એને આજે સન્માન લેવા નોકરી આવી કે એને ઘરમાં બેસીને પણ એકાંતને માયણું છે. વાંચન માટે એને ઘણો અભ્યાસ, એમાં એને એકાંત થયું છે. અને મારી આ તમને એવી અપીલ છે કે વધુમાં વધુ બાર
શિક્ષણ ઉપર આપવું. આજે કમલનાથભાઈએ આપણે નીચું જોવું પડે એ રીતે આપણે હાથ ના ઊંચા કરીએ. કમલનાથભાઈએ જે 5 પ્રશ્નો પૂછ્યા એમાં આપણે મોઢપ અનુભવવી જોઈએ કે એટલા હાથ જોઈએ એટલા ના થઈ શકે. શું સૂચવે છે? શિક્ષણનો અભાવ છે આજે દીકરા દીકરીઓમાં. અને મિત્રો, શિક્ષણ છે ને ત્રીજી આંખ છે. શિક્ષણ વિના કાંઈ ન થઈ શકે. ભગવાન બુદ્ધને એક વખત દારૂડિયો સામે બેઠો હતો કે પ્રભુ, હું કાયમ તમારી સામે આવું છું, તમે મને કોઈ દિવસ દારૂ વિશે કહેતા જ નથી. દારૂ બંધ કર, તમને ખબર છે હું દારૂ પીઉં છું, તમે કોઈ દિવસ એમ ન કીધું કે બેટા દારૂ છોડી દે, દારૂ ખરાબ છે. બુદ્ધે એને કીધું કે બધા નશામાં છે, દારૂનો તો ક્ષણિક નશો છે, 2-4 કલાકમાં ઉતરી જાય, પણ આખો સમાજ નશામાં છે. કોઈને પૈસાનો નશો છે, કોઈને સત્તાનો નશો છે, કોઈને દીકરા દીકરીઓ વાડી ખેતરનો નશો છે, અને કોઈ સ્ત્રીઓને પોતાના રૂપનો નશો છે. બધા નશામાં ચકચૂર છે. આવો નશો તો હમણાં ઉતરી જશે. આ નશો જીવનભર ઉતરતો નથી. અને મૃત્યુના આરે માણસ જાય ને ત્યારે વધારેમાં વધારે વેદના એને એની હોય છે. યમ એને લઈ જાય એની નથી હોતી. વધુ વેદના એને એ હોય છે કે આ જીવનની અંદર હું કાંઈ કરી ન શકું. દરેક એનું જે રડવું છે, તમે વૃદ્ધ માણસોનું પૂછજો, એ રોજના રોગ હું કાંઈ કરી. અત્યારે આ તકેથી મારે એટલા માટે કહેવું પડે છે કે તમારે તમારો વિકાસ કોઈ પણ ક્ષેત્રની અંદર, એના માટે તો એકાંત જ, અને તમારે અંગત રીતે એમાં ધ્યાન આપવું પડશે. વધુમાં વધુ બાળકો ભણે. અને એક બીજું સૂચન મારે એ કરવાનું છે કે આપણા સમાજની અંદર લોક સાહિત્ય વિશે આપણો સમાજ સાવ અજ્ઞાન કહેવાય તો એને કહી શકાય એવું છે. જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ સમાજ કાળના ખપરમાં જલ્દીથી હોમાઈ જાય છે. આમ જન્મ આપણો ગણો ને તો 1947 પછી ખરા અર્થમાં આપણો જન્મ. આજે દાવત ગોત્રના મજૂર જે મહેનત કરી રહ્યા ને એ જ મહેનત આપણે કરી રહ્યા હતા. અને એમાંથી કોઈ આપણને છુટકારો આપ્યો હોય તો આ દેશના એકમાત્ર બંધારણે આપ્યો છે. અને 47 ની અંદર બંધારણ લાગુ થયું એટલે આપણે મુક્ત થયા. આજે નોકરી કરતા હોય, શિક્ષણ મેળવતા હોય તો એ બંધારણને આભારી છે. કોઈની દયા નથી. બાકી જેને તમે ધર્મ કયો, ફલાણું કયો, એને કોઈ ઉપરાણું નથી લીધું. ભાઈ, સદીઓ સુધી અમે યાતનાઓ ભોગવી છે. એમાંથી અમને કોઈ બહાર કાઢ્યા હોય તો બંધારણે કાઢ્યા છે. અને બંધારણ ઉપર એક રચના લખી છે કે 47 પછી આ દેશમાં જીવવાની કેવી મજા આવી. બધાય વરણને. અને હેમંતભાઈ ચૌહાણ એને ગાય છે, ખૂબ ગાય છે. અને એને ઠાર આપ્યો છે માછલી વ્યાણી છે દરિયાને બે. એટલે મને રાગ ગાળતો ન આવડે, પણ એના શબ્દો કેવા છે એ માણસો એમ કે કળિયુગ છે. શેનો કળિયુગ ભાઈ? તમે મોજથી જીવો છો. તમારો દીકરાને જે ધંધો કરવો એ કરી શકે છે. કોઈ કળિયુગ નથી, આ બુદ્ધયુગ છે. એ બંધારણની રચના એક કહે અને મારો વાતને વિરામ આપો. મિત્રો, ભારતનો શાંતિ કરી આવો યુગ કદાપી જાશે તો નહીં આવે. ઉગ્યો છે સોનેરી પ્રભાત, સમજો સૌ માનવ જાત. ભંગાણું તું ગામે ગામ,
પ્રજા નહોતી ક્યાંય ઠરીઠામ એવો કર્યું પૂરો થયો અને બાબા નામે ઉઠો સુરો બંધારણ લઈ ઉઠા બાબા કર્મેથી કઈક લૂંટા કાબા બંધારણ અમારી વેદ ને ગીતા જ્યોતિરાવ છે રાષ્ટ્રપિતા આ આપણને શિક્ષણનો પહેલો અધિકાર મહાત્મા જ્યોતિરાવ ફૂલે આપ્યો છે ચોક્કસ માણસો આપણને બોલાવી ગયા છે આજ દીકરો દીકરી એક સમાન બંધારણે રક્ષી જાન જે દીકરીને ધૂમપતિ કરી દે જેને સતી બનાવી દેવામાં આવતી એ દીકરી આજ બાપની મિલકતમાંથી અડધો હક માંગી શકે એ સ્થિતિએ આજ દીકરો દીકરી એક સમાન બંધારણે રક્ષી જાન હતું રાજમહેલ ને સુબામાં એ ધાન મળે આજ કુબામાં પાર્વતીયાનું કુંતુ પર ગણબીને કાંઈક ઉતરી કર ઉત્તર પ્રદેશ ને બિહાર જાયગા વળગા એના દિલ્હી વાયગા મતપેટીમાં જન્મે રાજા બે ગલાલ ને મગડે વાજા આજ કુંભાર ને ઘેર કારખાના ભીલ ને ઘેર ભારખાના ભરવાડા જ ભણતર લે છે કઈ ભોયરા ચણતર લે છે મોચી આજ માન થી લે રોકડે પૈસે દરજી સીવે દલિત આજે ડરતો નથી સલામ કોઈને કરતો નથી એનો ઉપાડતા કેતા ભાગી એ શાંતિ જીવે છે મિલકત જંગી આજ ઘર છે ઉદ્યોગ ધંધા જેના ચોકીદાર છે અવર કંધા આજ વાહન લઈને ફરતો વાણમ રીએ રાજકોટ ને ધંધો આણંદ આજ 18 વરણ વાંચે છે વેદ રાયખાના જેને નજર કેદ હવે નહીં થાય અંગૂઠે છે સમજાયો છે વેદ નો ભેદ હવે સોમનાથ આવે ને ગજની એવી યુપી ભારતે આઝાદ રજની છોડો કેસરિયાના કાળા દાવા અને તિરંગો ફરકાવો કહે મણીલાલ એ મનમેલા ને કેલા પોખરો પલકાવો આવા સરસ યુગની અંદર જીવી રહ્યા છે મોજથી જીવો ભાઈ અસ્તુ गंगेशा परिवार के जिला परिवार के अंदर आबाद शब्द एक शोधो ने सहिता निकले एक खोदो ने सरिता निकले अनोखी છે આ તસવીર ધરાની અને મહાભારત વાવો ને ગીતા નીકળે પરમ વંદનીય પરિવારજનોને આ કપૂરિયાનો મીઠો આવકાર કિંમત છે મારી શૂન્ય પણ સૌ મૂલ્યનો આધાર રાખું છું કરું છું આજે એક વાત આપ સૌને ગમે એવી હું આશા રાખું છું આજના સમાજમાં લોકો દીકરીઓ માટે ખૂબ સારી સારી વાતો કરે છે પણ શું સારી સારી વાતો કરવાથી સમાજ સુધરી જવાનો છે આવો સમજીએ આજની વાસ્તવિકતા જેમ એક દર્દીને સાચો અને સારો કરવા માટે એક કડવી દવા આપવી પડે છે ને એમ જ સમાજને સાચા અને સારા માર્ગે લઈ જવા માટે એક કડવી વાત પણ કહેવી પડે છે હું આજકાલની દીકરીઓની વાત કરવા માંગુ છું આજની દીકરીને તમે ખૂબ ભણાવી ચલો ખૂબ સારી વાત છે દીકરીઓને ભણાવવાના આપણે વિરોધી પણ નથી દીકરીઓને ખૂબ ભણાવવી જોઈએ પણ તેમાં કેટલું સત્ય પણ છે તેને પણ જાણીએ આપણે બધા જાણીએ છીએ કે આજકાલના છૂટાછેડા ખૂબ વધી ગયા છે શું કામ છોકરાઓ અને છોકરીઓ પોતાની મરજીથી લગ્ન કરતા થઈ ગયા એટલે ના આવો જાણવાનો પ્રયત્ન કરીએ આજની દીકરીને ખૂબ ભણાવી પણ રસોઈ બનાવતા શીખવાડ્યું ના તો શું શીખવાડ્યું નોકરી કરતા બરાબર ને પણ જરા એટલું વિચારજો કે સાસરે પોતાના દિલને જીતવા હોય તો એનો રસ્તો પેટમાં થઈને પસાર થાય છે તમે ગમે તેટલા પૈસા કમાઈ લો પણ ભૂખ લાગે ત્યારે પતિ પત્ની પાસે જમવાનું માંગે એ સારું લાગે કે રસોઈયા પાસે બીજું રસોઈ બનાવતા ન આવડે એટલે હોટેલમાં જવું પીઝા બર્ગર સેન્ડવિચ વગેરે બનાવીને ઘરના સભ્યોને બીમાર પાડવા જ્યારે આપણા મા દાદી ભણેલા નહોતા ને પણ કોઈને ડોક્ટર પાસે જવાનો વારો આવ્યો નતો આજની દીકરી નોકરી કરવા લાગી છે એટલે એને એમ છે કે મારે પુરુષની શું જરૂર છે અને પુરુષને એમ છે કે હું રસોઈ રાખી લઈશ મારે સ્ત્રીની શું જરૂર છે એકબીજાની જરૂરિયાતો તો આમ જ ખતમ થઈ ગઈ તો હવે આમાં છૂટાછેડા ન થાય તો શું થાય વિચારો ક્યાં જશે આ સમાજ જો તમારો સંસાર સુખી રહેતો હોય ને તો જરૂર નોકરી કરજો પણ નોકરીને કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય તો એ નોકરી છોડવી જ સારી કારણ કે ઘર પરિવારની દુનિયાથી મોટું કોઈ સુખ જ નથી દીકરીને ભણાવી અને નોકરીને છૂટ આપી પણ તેનાથી ફાયદો કેટલો થયો અને નુકસાન કેટલું થયું તેનો હિસાબ માંડો ભણવાથી જે બુદ્ધિ આવી એનાથી નોકરી કરી
અને પગારનો ફાયદો બસ. પણ આ નોકરીને કારણે કેટલું નુકસાન થયું તે હિસાબ માંડો તો તેનો લિસ્ટ ખૂબ લાંબુ થશે. આધુનિક મનવરા ચક્કરમાં દીકરીએ સુખ પામી લીધું અને સુખ પામી લીધું અને સુખ ગુમાવી પણ. દીકરીને પોતાના સાસુ સસરા મા બાપ અને પોતાના પતિ અને પોતાના બાળકો કરતા પણ વધારે પ્રિય છે નોકરી. એટલે જ આજકાલના છૂટાછેડા થાય ત્યારે કોઈ વચમાં આવતું નથી. પહેલા સમાજ વચમાં આવતો, હવે તો મા બાપ જ કઈ બોલતા નથી તો સમાજ શું બોલવાનો. પહેલાની સ્ત્રી નોકરી કરતી નહીં પણ 3 પેઢીને સાચવતી. આજની સ્ત્રી આમાંથી કેટલાને સાચવે છે? કોઈને નહીં. કડવું છે પણ સત્ય છે. કટાક્ષ સાથે હું એટલું તો જરૂર કહીશ કે આજના સમાજની છોકરીઓને ઘોડા ઉપર રાજકુમાર આવશે ને તો નહીં ચાલે. ઘોડા ઉપર રાજકુમાર આવશે ને તો નહીં ચાલે, પણ BMW માં ગધેડો આવશે ને તોય ચાલશે. ઇન્ટેલિજન્સની ઇંક પેન લઈને આર્યભટ્ટ આવશે ને તો નહીં ચાલે. ઇન્ટેલિજન્સની ઇંક પેન લઈને આર્યભટ્ટ આવશે ને તો નહીં ચાલે, પણ ગુસ્સીનો ટી-શર્ટ, નાઇકીના શૂઝ અને ડેનિમનું જીન્સ પહેરીને ગુગળિયો કમાર આવશે ને તોય ચાલશે. પોતાના પગે પગભર થયેલો 50,000 નો પગાર દે નહીં ચાલે, પણ બાપ કમાઈ પર રાજ કરતો બાપ કમાઈ બાપુડિયો ચાલશે. એટલે જ કહું છું, જીવનમાં પાત્રએ પરણો, પૈસાને નહીં. પાત્રએ પરણશો તો જીવનમાં પાત્રતા જળવાઈ રહેશે. શું છોકરાને ઘરની માલિકીનો ફ્લેટ છે, મોટી ગાડી છે, સરકારી નોકરી છે? આજકાલ આવી બધી અપેક્ષાઓ છોકરીઓના મા બાપ રાખતા હોય છે. આટલામાં જ આપણા સમાજની છોકરીઓ પ્રેમ જાળમાં ફસાઈને ભાગી જાય છે અને મા બાપને નીચો જોવાનો વારો આવે છે. अंतમાં तो હું એટલું જરૂર કહીશ કે किसी के हिस्से में मक्का आया तो किसी के हिस्से में मस्जिद आया. मैं तो बहुत खुश नसीब हूँ कि मेरे हिस्से में इतना बड़ा परिवार आया. हंसू. थैंक यू. જોરદાર તાલીઓના નાદથી